અને શમશાન ત્યારે સમજી લેવું કે આમાં અડાળા તરફ ના કોક આમાં લાગે છે. નકર આ દિશા આ બંગલાઓની ઝાકળ ઝૂંપડા પણ મંદિરિયા સમાન લાગતા હોય ત્યારે સમજી લેવું કોઈ ભાગશાળી કોઈ નસીબદાર ના દીકરી આ ઘરમાં લાગે છે. દાસીને આવકાર આપ્યો. આટલી વારમાં સૂર્યા દેવી મંદિર વાળા ઓરડામાંથી બહાર આવ્યા. દાસીને વિવેક થી બોલાયા, આવો બેન, આવો બાપા, આવો. દાસીને બોલાવી જળપાન કરાવ્યું અને વિવેક થી સૂર્યા દેવી પૂછવા લાગ્યા, બેન, કારણ કે પોતાના જેઠાણીના દરબારની દાસી આવી છે એટલે કીધું, બેન કેમ આવ્યા છો? બા, મારા બાપુજીને એક સંદેશો માટે આવી છું. સૂર્યા દેવી ઉભા થઈ મંદિર વાળા ઓરડામાં જાય. પિતાંબરી પહેરી છે, રુદ્રાક્ષની માળા લલાટમાં ભસ્મ લગાવી પવિત્ર આસન માથે બેઠા બેઠા ગુરુએ આપેલો મંત્ર એ મહામંત્રનો બાલસિંહજી જાપ કરે છે. સૂર્યાદેવી પોતાના પતિના ચરણમાં વંદન કર્યા, નાથ, આપના ભાભી તરફના દાસી આવ્યા છે, થોડું કામ છે. બાલસિંહ મંદિર વાળા ઓરડામાંથી જ્યાં બહાર આવે દાસી અને વંદન કર્યા, બાપુ નમો નારાયણ, જય ભોળાનાથ. બાપુ આવો બેન. કેમ બેટા? બાપુ 299 આપની ભાભીઓ છે, મોટા દરબારમાં ભેગા થયા છે અને આપને ત્યાં બોલાવે છે એટલે હું તમને સંદેશો દેવા આવી છું. ત્યાં તો સૂર્યા દેવી તરત બોલ્યા, હા ના હૃદય પણ ગદગદ થઈ ગયું. બીજાના દુઃખ ભાળતા જેનું હૃદય રડે ત્યારે સમજી લેવું કે એનું નામ હરિજન, અને બીજાના આંસુડા ભાળી હૃદય હસવા માંડે ત્યારે સમજી લેવું દુરીજન. બીજાના દુઃખને ભાળી અને જેનું હૃદય રડવા માંડે આનું નામ સાધુ, આનું નામ ભક્તો. આનું દુઃખ ક્યારે મટાડી દો? આના દુઃખમાં માનસિંહ માતાઓની સ્થિતિ જોઈ કહેવા લાગ્યા કે માતાઓ દિલગીર ન થાવ. મારા મોટા ભાઈએ તમારો ત્યાગ કર્યો છે, કેવળ એટલું જ નહીં, તમારા દરબારમાં ન આવે એટલી જ વાત નહીં, તમારા દરબારમાં ભોજન કરવા ન આવે, રાત્રિવાસો રહેવા ન આવે એટલી જ વાત નહીં, તમારો ત્યાગ તો નથી કર્યો ને? બસ આટલી વારમાં દિલગીરી થઈ રડવા મળ્યા માતાઓ. જો આપણા પાછળના ઇતિહાસ, આગળના ઇતિહાસની સામે દ્રષ્ટિ કરો. માતાઓ, મહારાજા હરિચંદ્રે તારામતીને ચોકમાં ઉભી રાખી માથે ઘાસનો પૂળો આપીને વેચી નાખી. છતાં તારામતી એમ ન કીધું કે મારા પતિ મને હેરાન કરી દીધી, દુખી કરી દીધી. અને મારા મોટા ભાઈ સિત્તોડના નરપતિ કુંભારાને જ્યાં તમારો ત્યાગ કર્યો ત્યાં તમારી આ સ્થિતિ. ભક્તરાજ, તમારા મોટા ભાઈએ અમારો ત્યાગ કર્યો, મારા દરબારમાં નથી આવતા, એનું દુઃખ નથી ભક્તરાજ, એ દુઃખ અમારા માટે નથી. આ તો એક ન સહન થઈ શકે એવી એક વાત સંભળાણી છે. એક ભાભી પાસે ગયા, પાસે જઈ ભક્તરાજની પડખે બેસી જય ભોળાનાથ કરી બાલસિંહનાથી રવાના થયા અને ભાનુમતીના દરબાર તરફ. પણ આ તો ભક્તરાજ બાલસિંહ છે.
આખા સિત્તોડમાં જેને કાંઈ ભગવાને સમજણ બુદ્ધિ આપી હોય એ કોઈ ન કહી શકે કે આજ ભક્તરાજ કોઈ દિવસ આજે રાજ દરબારમાં, ભાનુમતીના દરબારમાં ખુદ નરપતિ રાજવી કુંભોજી જો બોલાવે ને તો એમ કહે કે આપ કહો તે મારે મંજૂર છે, બાકી હું આપના કાર્યમાં વિઘ્નરૂપ થાઉં, હું નહીં આવું મોટા ભાઈ. એને બદલે આજ વિના નિમંત્રણે બાલસિંહ ભાનુમતીના દરબારમાં પ્રવેશ કરતાની સાથે દાસ દાસીઓ દ્વારપાળો થરથરવા લાગ્યા અને દાસી દોડતા દોડતા રાણી નિવાસમાં ઝૂલા માથે નામદાર ને શ્રીમતી ઝૂલી રહ્યા છે. દાસીએ વંદન કર્યા અને ભાનુમતી કીધું કેમ આવી છે? બસ સાહેબ ભક્તરાજજી બાલસિંહજી પધારે છે. બાલસિંહજી આખા સિત્તોડમાં જો ડરતી હોય ને બીતી હોય તો કેવળ બાલસિંહથી. બાલસિંહ જણા સમાચાર મળતા અને ભાનુમતી ધ્રુજવા લાગી, કંપવા લાગી, બડબડવા લાગી. મારો રહ્યો ભગતડો વળી અહીં શું કામ આવતો હશે? અને ખરેખરી વાત તમે જોઈજો, અત્યારના ઇતિહાસ, અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ જે હરિજનમાં દુરિજનમાં મેળ આવતો જ નથી. ક્યાં ભારતના પવિત્ર સંતો ને ભક્તો અને ક્યાં ભારતના નાસ્તિક નુગરા અને દુરાચારી માણસો. ભાનુમતી બાલસિંહના સમાચાર મળ્યા, ધ્રુજવા લાગી, બડબડા લાગી. કારણ કે દોષ ભરેલા ડરે છે જગતમાં કોણ? દોષ ભરેલા માણસો, જેનામાં કઈ ખરાબ એબ ટેવ હોય. ડરવાનું તો એને રહે છે. નિર્દોષ માણસ એને ડરવાનું કોઈ વસ્તુ છે. બડબડવા લાગી, પણ બડબડે વાત આટલી વારમાં બાલસિંહ કાટ 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 પગથિયા ચડવા લાગ્યા. મોજડી રત્નો જડીથી ઉતારી નાખી. મારા મોટા ભાઈને હું મળવા જાઉં છું. મારા પગમાં મોજડી પહેરાઈ નહીં, માથાની પાઘડી હાથમાં લીધી અને આમ જ્યાં બાલસિંહ ને આવતા સિત્તોડના રાજવીએ જોયા, એના હૃદયમાં આનંદ થયો, પ્રેમના જળજળિયા. આહા, મારો માળી જાયો, મારો ભાઈ ભક્તરાજ આજ મારા દરબારમાં ઓચિંતા. ત્યારે ઓલીને હક નહીં, આના હૃદયમાં આનંદ, પણ ઓલીને હને પાત. બડબડવા લાગી, પણ બાજુના ઓરડામાં જઈ આડો પડદો કરી પછવાડે ઓરડામાં ઉભી રહી. અને આટલી વારમાં બાલસિંહ એકદમ ઉતાવળ આવી મોટા ભાઈના ચરણમાં દંડવત કર્યા, પ્રણામ કર્યા. સિત્તોડના રાજવી ઉભા થઈ બે હાથ પકડી બે ભાઈ બથો બથ મળ્યા. મારો મારી જાય, મારો ભાઈ ભક્તરાજ આજ મારો રાજમહેલ પવિત્ર બનાવી દીધો. ઓચિંતાના આવવાનું કારણ ભાઈ બહુ દયા કરી. નહીં મોટા ભાઈ, મને અધિક ઉપમા ના આપો મોટા ભાઈ. સિત્તોડના રાજવીએ બાલસિંહને હાથ પકડી સુંદર પવિત્ર આસન પર બેસાડ્યા. પાઘડી ખોળામાં મેલી મોટા ભાઈના ચરણમાં વંદન કરે છે વારવાર. અને પડદા પછવાડે ઉભી ભાનુમતી કાન દઈને સાંભળે. સિત્તોડનો રાજવી બાલસિંહને પૂછવા લાગ્યા, ભક્તરાજ ઓચિંતાના? હા મોટા ભાઈ, એક સંદેશો લઈને આવ્યો છું. ધીરેથી મધુરતાથી આજ બાલસિંહ વિવેક અને મર્યાદા વાળી વાત કરે છે. બે ભાઈ એવું સુંદર આજ વાતાવરણનું મોજું ફરી વળ્યું છે આખા દરબારમાં, ત્યારે આને કોઈ શ્વાસે ઉશ્વાસે હક નથી. ભક્તરાજ સંદેશો લઈને આવ્યા છો? કોનો? અને આમ તાણીથી હાહે નથી લેતી. હળવો શ્વાસ લઈ ભાનુમતી કાન માંડીને સાંભળે છે પડદા પછવાડે. તમે જોજો, આપણા વ્યવહારમાં આવું ઘણી વખત બનતું હોય છે. માં દીકરો કઈક વાત કરતા હોય, બાપ દીકરો વાત કરતા હોય, બેન ભાઈ ત્યાં બેઠા બેઠા મધુરી, અને બે ભાઈ બેઠા બેઠા ક્યાંક વાતો કરતા હોય ને તો જોજો ભીત ગુરુ ક્યાંક પડખે સોટી હોય અને એના હૃદયમાં અવિશ્વાસ અને મારી જ વાત અને તેથી નારાયણની દયાથી હોય નહીં. આજ ભાનુમતી
કાન દઈને પડદા પછવાડે સાંભળે અને સિત્તોડનો રાજવી બાલસિંહ ને પૂછે કે બાલસિંહ કોનો સંદેશો? ત્યારે બાલસિંહ કહેવા લાગ્યા કે મોટા ભાઈ સાંભળો. રાણીઓ તમારા સંદેશો લાવે છું એનો આદરે સિતરે દઈને રાણીઓનો સંદેશો લઈને આવ્યો છું. ત્યાં તો સિત્તોડનો રાજવી ખડખડાટ હસવા લાગ્યો કે ઓહો, આપણા આવા હલકા ને દુબળા વાતની શું શ્રી કલ્યાણ હોય. અને ભાનુમતી પડદા પછવાડે ઉભી ઉભી કાન માંડીને સાંભળે અને બાલસિંહ સંદેશો આપે મોટા ભાઈ 299 આપની અનુમાનિત રાણીઓ એનો હું સંદેશો લાવ્યો છું. કહી દો બાલસિંહ સંદેશામાં શું લાવ્યા છો? મોટા ભાઈ જે મારા માતાઓએ કીધું છે એટલું જ કહેવું છે. આ સિત્તોડની ગાદી પવિત્ર ને ઉજ્જવળ છે, એને કાળો ડાઘ ન લાગે ધ્યાન રાખજો. અને ભાનુમતીથી સેજતા રહેજો, નકર પાછળથી પસ્તાવવું પડશે. ખડખડાટ કુંભોરાણો હસવા લાગ્યો. કહું બાલસિંહ, સિત્તોડની ગાદી દીપાવવા માટે વિધાતાએ મારો જન્મ આપ્યો છે. તમને રાજરીતિમાં વળી ભગતને શું ખબર પડે? બસ સાધુડાને નાવું ધોવું, સેવા પૂજા, ટીલા ટપકાન મારા હાથમાં લઈને ભાગ પારો આવ્યો ને તારી પછી મારો વારો આવ્યો ને તમને સાધુડાને રાજરીતિમાં. મોટા ભાઈ મને જે કીધું છે એ કહેવા આવ્યો છું. અને ભાનુમતીથી સેજતા રહેજો. એ સમાચાર ભાઈ ભાનુમતીને સારું ન લાગ્યું કે હા જો અહીંયા આવ્યો એ હારા વાત છે કાંઈ. અને સિત્તોડના રાજવી કહેવા લાગ્યા બાલસિંહ, ભાનુમતીની જો વાત કરતા હો તો કેવળ ઈર્ષ્યાથી સંદેશો છે. બાકી ભાનુમતી જેવી સતી નારી જગતમાં જન્મી નથી, જન્મશે પણ નહીં. ત્યારે ઈ બાલસિંહને સારું ન લાગ્યું અને બાલસિંહે થોડીક મર્યાદા તોડી. મોટા ભાઈ માફ કરજો, આપ મારા મોટા ભાઈ બાપને ઠેકાણે છે, પણ એક વસ્તુ હું કહેવા માંગુ છું. સતીના અને સંતોના શબ્દ એક વખત વિચારી વિચારી તમારે સોચવું પડશે. બસ આટલું હું કહેવા માંગુ છું. મોટા ભાઈ જય ભોળાનાથ. બાલસિંહ ચાલતા થયા. સિત્તોડના રાજવીએ એમ ન કીધું બેસો ઘડી, તમે આવ્યા પછી તમારું સ્વમાન થયું નથી, તમે ભોજન કરી જાઓ, જળપાન કરીને જાઓ. કાંઈ પણ ન બોલી શક્યો, કારણ કે વાતાવરણ થોડુંક હવામાન ખરાબ થયું છે. બાલસિંહ ગયા પછી સિત્તોડના રાજવી જૂના માથે બેઠા છે. થોડીક વારે ભાનુમતીએ પડદો એક બાજુ સટકામાં રીહમાં એક કોર ફગાવી અને બહાર આવ્યા. નકર નિયમ નથી કે પતિની પડખે જઈને ગોઠવાઈ જવું જોઈએ. તો જનની એમ ન કર્યું. દિવાલને ટેકો દઈ ધ્રુસકો મેલી મેલી રડવાની શરૂઆત. નામદારે આમ જોયું ત્યાં પોતાના માનેથી રડે. નામદાર ઉભા થયા, હાથ પકડ્યો, પણ ત્યાં તો હાથ એનો વછોડાવી દીધો. બસ આગારે જો
તમારી 299 સારી હોય ના જાઓ. તમારો ભાઈ ભગતડો હમણે ફાળે એમ બોલી ગયો છે. ભારતમાં હજારો સારા ન હોય તો બસ હવે મરી મટવું છે. હવે જન્મ ધારણ કરી આપણી આ ભારત ભૂમિને પવિત્ર બનાવી. વિઘ્ન સંતોષી માણસ કદાચ એમ બોલે એનાથી તમે ડરો નહીં. આપ તો મને પ્રિય છો. મારા હૃદયમાં તમારું સ્થાન રચના કરી કે નહીં નામદાર કેવા જીવવા ભક્તના તમારા સોગન છે દેવી. હું તમે કોઈ ના સોગન ખાયો ને કહી દઉં છું આપ તો મને વાલા 18,000 ની અંદર ભાગવતની રચના કરી. નામદારે હાથ પકડી મહારાણીને પગે બેસાડી જલપાન કરાવ્યું. દિલાસો આપ્યો. સમય વીતવા લાગ્યો. એનો ઇતિહાસ નાભા સ્વામી મારા સુખમાં મારો દિયર થશે. આ રાત્રિ દિવસની ઘટનામાં ભાનુમતી ચિંતા ચિત્તામાં ફરક મીંડાનો ફેર જનનાળે બે બલા સજીવન અજીવન શંકરા કુંભોરાણો. ચિંતા અને ચિત્તામાં ફેર કેટલો? એક મીંડાનો. ચિંતા અને ચિત્તા. ચિંતા માણસને જીવતા બાળે અને ચિત્તા ગામ સમસ્તે બંગલો બનાવ્યો હોય મારો. લાકડા લઈને સાણા લઈને આપણે જવું પડે. ત્યાં ચિત્તા ખડકે. ચિત્તા અને ચિંતા માય ફરક મીંડાનો ફેર બાળે બે બલા સજીવન અજીવન શંકરા. ચિંતા વાળો માણસ જોજો. રાત્રિ દિવસની ચિંતા વાળો માણસ શાંતિ ને કાંતિહીન થશે. આ સિત્તેરની મહારાણી ભાનુમતી રાત્રિ દિવસની ચિંતાના દિયરની થઈ. એક દિવસ ભાનુમતી ઝૂલા માટે બેઠી છે. દાસી એ ભાનુમતીને ઝૂલાવે છે. ભાનુમતી ઊંડા વિચારમાં ક્યારેક ક્યારેક તો ખોવાઈ જાય છે. ત્યારે દાસી કહેવા લાગી કે ભાઈ સાહેબ આ ઘણા સમય તમારા મોઢા સામે હું જોઉં છું ત્યારે મને એમ લાગે છે આવી મજા પણ ક્યાં મારા ગાલડા ગાતા હિંગ આવે. મચ્છર નહીં, માખ નહીં. કૃષ્ણ કનૈયા ગડબડિયા દેવકી. ભક્તમાર્ગની અંદર વખણાતા સતી લીલોરાય અને કુંભોરાણો ઈસવીસન 1400 અને 1500 સુધીના સૈકામાં હયાત હતા. સાંજના હરિહર બરાબર કર્યા છે. પછી અત્યારે સિત્તોરની ગાદી પર ઘણા રાણાઓ થયા. મીરા પણ સિત્તોરની મહારાણી કહેવાય. એમાંથી આ ઇતિહાસ એક સતી લીલોબાઈ અને કુંભારાણાનો છે. કુંભોજી મોટા અને નાના બાલસિંહ. દાસી ભાનુમતીને કહેવા ભાઈ સાહેબ આ ઘણા સમય હું જોઉં છું તો તમારું મોઢું તમારા શરીરમાં કઈ બીમારી દેખાય છે. તમારું શરીર એકદમ પીળું પડી ગયું છે. બાલસિંહ નાની ઉંમરમાં મહાશિવરાત્રીનો મેળો કરવા માટે ડોક્ટર હકીમ દવાથી મટે એમ નથી. કોઈ વૈદ મારી બીમારી મટાડી શકે એમ નથી બેન. રાજપૂત દાસી કહેવા લાગી ભાઈ સાહેબ હજી તમે મને ઓળખતા નથી. અને એમાં મહાશિવરાત્રીનો દાસી સાહેબ હું બહુ હોશિયાર છું. બાલસિંહ સંત મેળાના દર્શન કરવા માટે હાથે કરવા માંડે ત્યારે સમજી લો થોડું રામરસ ઓછું જ્યાં જાય મારો અંગૂઠો ધોઈને માતમ વધારું છું. આજ કોઈ માતમ થયો છે બાલસિંહજીને નાની ઉંમર. એને ગુરુપદેશ અરે આ જગતમાં જ્યાં સુધી ગુરુ મહારાજની કૃપા ન થાય ત્યાં સુધી જીવન મુક્તિ પ્રાપ્ત થતી નથી. દુઃખ કોઈ મટાવી શકે નથી. અને એમાં કોઈ મહાપુરુષ સિદ્ધ પુરુષનો ભેટો થયો. હવે ક્યાં સિત્તોરની મહારાણી ક્યાં ગુલામી કરી ભળી દાસી થઈ છે. માણસને કઈ મૂંઝવણ હોય એક તો જાણે ક્ષત્રિય અને સદાશિવી ભક્તિને પ્રાપ્ત થઈ છે. બાલ્યાવસ્થામાં પવિત્ર ભક્તિના રંગમાં નાની પુરુષ પાસે જાઓ, કોઈ સંત પુરુષ પાસે જાઓ તો તમારી ઉપાધિ સ્ત્રી મળ્યા છે. પૂર્વના ભાગ્ય પૂર્વના પુણ્ય. તમને ખબર છે આપણા ગઢાઓની કેણી છે. ક્યાં સિત્તોરની મહારાણી. હવે મહારાણી સિત્તોરની મહારાણીએ દાસીની આગળ દિલ આપ્યું. અથાણું બગડ્યું.
એનો વર્ષ બગડ્યો, એકદમ અંદર અને ગયા. ઘરવાળી બગડી, જ્યાં ખાનદારા છે એની જિંદગી બગડી. અને જોવે ત્યાં મહારાણી હેઠા બેઠેલા. આજે એક તો જાણે બાલાવસ્થામાં જેને સદાશિવની ખુરશી, ભક્તિ બાકડા, પ્રાપ્ત થઈ છે, સોફા, છતો, અને એમાં બાલસિંહને પલંગો, એક સતીના પલંગો, લક્ષણવાળા સ્ત્રી છતાં મળ્યા છે, જેનું મહારાણી નામ હેઠા સૂર્યા બેઠેલા. દેવી છે. અને એમાંય બાઈ રૂપે, માણસનું રંગે, એક સ્વભાવે, આસન, પ્રકૃતિમાં 84 આસન અને છે, તેમાંથી એક ભક્તિમાં આસન અને જુદું હા. કદાચ ચાવડામાં 85 નાખો આસન. તો વજનમાં પણ સરખા થાય. આ ક્યારે ઈષ્ટદેવની એક માતા ગોઠણ પિતાને ઊંચો સદગુરુ રાખેલો હોય, મહારાજની એની પૂર્ણ માથે કૃપા ગોઠણ થાય. રાખી, ઈ ત્યારે હાથ નર પાછો નારી લમણે કા દીધેલો એક હોય, વત્તા અને જરાક તો ઓરું સ્વર્ગ ઓઢેલું સુધી હોય. હોય સત્તા. જેને સ્વર્ગ સમજી સુધી લેવું વધામણા પણ વાગતા ખરખરા હોય તો ના વાર્તા એવા સતીને સતીના. આજ બાલસિંહને અને સૂર્યા ભાનુમતી દેવીની જોડી કેવા જામી એમ છે. બેઠેલા, ત્યારે જેમ સિત્તોરના કોઈનો ધણીને દીવો 300 વળાવીને રાણી બેઠા છે, હોય એમાં એમ. એક રાણીનું નામ અને બતાવ્યું નામદાર છે, જેનું નામ સિદ્ધ છે રાણી ભાનુમતી. વ્યવસ્થામાં આમ જોયું. આ ભાનુમતી બહુ રૂડા અને રૂપાળા છે. નામદારે આહા. એને માન્યતા રાખ્યા છે. મહારાણી, 299 રાણીઓ આ અનમાનિત તમારા સામે કોઈ ત્યારે દ્રષ્ટિ કરી ભાનુમતી હોય છે તેની આંખ માનિતી. ફોડી નાખું. તમારા વધારે સામે રૂડા રૂપાળા. જીભની લબારી કરી હોય તેની એટલે જીભ ખેંચી નામદારને લઉં. ગમમાંથી એને તમારા માન્યતા સામે રાખ્યા છે. લાંબી આંગળી કરી હોય તો એના નખ ખેંચી લઉં. પણ સિત્તોરની ભાનુમતી મહારાણી આ માનેતી દુઃખી છે. કેમ છે? નામદાર જલ્દી વાત કરો સિત્તોરના મહારાણી. ધણી અને એમાં એના ભાનુમતી પાસે જાય રાણી પણ માન્યતા બોલતા બન્યા છે. એના હૃદયમાં તલવાર અહંકાર ખીલી પ્રગટ પર થયો છે. લગાવી, જરીનો જામો ખમતો હોય ઉતારો, તે ખમે પાઘડી મેલી, મનવા અને આંબો વળી નીચો નામદાર નમે. આવ્યા. આમાંને જ્યારે ફળ આવે ત્યારે જેન આંબો કોર નીચો નમે. મહારાણી નું મુખ હતું એન કોર જાય, અને એન કોર એક જાય એટલે ઝાડવું એવું છે ને મહારાણી ફળ પડખું લાગવા પડી માંડે ત્યારે ઊંચો આમ ફરી ઊંચો જાય. થાય. આની કોર જાય, આની વૈશાખ કોર કે ફરી જ્યેષ્ઠ જાય, આની કોર મહિનાની જાય, આની કોર જુલમ ફરી જાય. ગરમીમાં એક બે આંબાના ફળ ખાઓ અને તો બે શાંતિ થઈ માણસનો જાય. કજિયો અને બહુ એક દાણા બે લાંબો ન ચાર ફળ ટકે. ખાધા હોય તો બે માણાનો કજિયો હોય ને, ખમતો હોય તે ખમે મનવા આંબો ઈ કાંઈ નીચો 400 નમે. મહિના લાંબો ન ટકે. સંપત્તિ એક બે દિવસ આબરૂ કીર્તિ ને હું તો સંપત્તિ મળે અઠવાડિયું. ત્યારે સદગુરુ મહારાજની તમને મારા કૃપા, સોગંદ છે, માતાના આ પિતાના અફસોસનું પ્રતાપ કારણ શું છે? નરનારી હોય એના હૃદયમાં કાંઈ અને લઘુતા આવે, મહારાણી તકનો લાભ લઈને વિનયતા આવે. એવું બોલી. મારા પર કેટલી બધી ઈષ્ટદેવની ગુરુ અને મહારાજની એવું કૃપા કીધું કે મને માનવ જીવન કે નામદાર, આપ્યું, એની સાથે હું થોડી દુઃખી ન હોઉં સંપત્તિ ત્યારે આપી છે. હું લાવ છું. દુનિયાની સેવા કરું, આ સંતોની જગતનો સેવા નિયમ કરું છે, અને જેનો લાવો પતિ લઈ લો. નમાલો હોય એની સ્ત્રી સદાને માટે દુખિયારી જ હોય. ત્યારે જેના હૃદયમાં ઈર્ષ્યા અને મહારાણી, અદેખાય અહમ ખબરદાર જાગૃત ફરી હોય, વખત બોલીશ ઈ તો તારી સેવા જીભ ન ખેંચી કરી લઈશ. શકે. મને નમાલો કે નારી માયા તું બે કોણ? પ્રકારની, સૂરી ને આસુરી બે એક પ્રકારની વખત માયા. નહીં, 1000 વખત સૂરી નમાલા. માયાથી આવા શુભ કાર્ય થાય. સૂરી માયાથી જેના હાથથી શુભ પ્રસંગ કા અને દુનિયામાં નાથ, જેની 6 કીર્તિ મહિના અમર પહેલા એક રાખવા ગઢવી માટેની આવીને મને કહી ભાવના ગયા છે પ્રગટ થાય ત્યારે અસુરી માયા અધોગતિને પંથે કે દોરી 84 જાય. ખંડિયા તે રાજા ભાનુમતી બધા આ ભેળા સિત્તોરની મળી રાણી, તમારું સિત્તોર લઈ મહારાણી લેવાની બની છે, તૈયારી કરી રહ્યા માનેતી. છે. અને એના ત્યારથી નાથ હૃદયમાં મારા અભિમાન શરીર આવ્યું. સામે તમે જુઓ, બાપા એના હૃદયમાં જો લઘુતા આવે, હવે આ બધું વિનયતા આવે, કમઠાણ થયેલું છે સમજણ આવે તો આજના તેમ દિવસે. થાય અને કે 6 મહિના પહેલાની આજે વાત પ્રભુ માની. કૃપાથી મારા હાથમાં લગામ આપી છે. 6 મહિનાથી લાજ મને દુનિયાનું ખાવું કાંઈ પીવું ભલું ભાવતું કરી લઉં. નથી. મારે હું રાત્રે ઊંઘ આવતી ત્યારે નથી. રાત્રિનો મારા સમય શરીર સામે આજ જોયું ભલું કેટલી કરવાને દુખિયારી બદલે થઈ એના છે. હૃદયમાં એમ કરી મને અદેખાય લડવા. ઈર્ષ્યા જાગૃત થઈ. પોતાના પતિને જાગૃત મહારાણી, કરી કહેવા લાગી કે નાથ, હું માનેતી ગઢવી છું ને આવીને કે કહી હા, ગયા, 84 તો પછી ખંડિયા હું રાજા કોણ મારું કરો સિત્તોર લઈ ખરા? લેવાની તૈયારી કરી રહ્યા કે છે. હા, હા. અને અત્યાર હવે સુધીમાં આ કોણ વખતે નથી રાજાને કરતું. વિચાર ન કરવો જોઈએ કે કરવું જ પડે. ગઢવી આવીને મને કહી જાય કે રાણીને કહી જાય. સાંભળો, આટલો તો વિચાર કરવો જોઈએ. ભાનુમતી એ કહેવા લાગી, ગઢવી આવી અને મને કહી જાય સ્વામી કે રે રાણીને મારા રે સુનો કે ભાઈ તમે તમારી તૈયારીમાં રહેજો. વિનતી. પણ ભોળો ને બદરીક રાજવીર છે. સારનો વિચાર નથી એટલે કીધું કે મહારાણી અફસોસનો ત્યાગ કરો. મારી પાસે ગબરી થોડ છે. કાલ સવારમાં 84 ખંડિયા રાજાને એકને જીતી મારા જેલને હવાલે કરી દો. કહેતો તો નાથ, મને બહુ સારું લાગે. બસ એટલું જ હું આપને કહેવા માંગતી હતી કે આપ જાગૃત કેમ થતા નથી, તૈયારી કેમ કરતા નથી. રાત્રિ સુખ શાંતિમાં વિતાવી, સવારમાં સ્નાનાદિ કર્મ કરી, રાજના કપડા ધારણ કરી અને રાજવી સિત્તોરના નરપતિ કુંવરાનો રાજ દરબારમાં પધાર્યા. દીવાનો, પ્રધાનો, કારવારીઓ, મંત્રીઓ હાજર છે. પ્રધાનજી, હા બાપુ, જાઓ સૈનાધિપતિને બોલાવો. સૈનાધિપતિ એક તો રાજપૂત અને એમાં એને પારસ મળી અડી ગયેલી. કોઈ સંતની દયા થઈ ગયેલી, રંગાઈ ગયેલો. સૈનાધિપતિ રાજ દરબારમાં પ્રવેશ કરી, ખમા દાતા, ખમા એક નામદાર, આપણે ઘણી ખમા. સૈનાધિપતિ વંદન કર્યા.
અને બાપુ મને અત્યારે દરબારમાં બોલાવવાનું કારણ સેનાધિપતિ લશ્કરને તૈયાર કરો. હાથી ઘોડા પાલખે સિગરામો જ્યોતિ સંપત્તિ રસોડા સાથે લઈ લો. સેનાધિપતિને એમ થયું કે બાપુ હર્ષદ તીર્થ કરવાની તૈયારી કરી રહ્યા લાગે છે. ચાર ધામની યાત્રામાં એનો પ્રયાણ લાગે છે. બાપુ શું યાત્રા કરવા જવું છે? નહીં, આના ભાગમાં યાત્રા ક્યાંથી? તો પછી આ શેની તૈયારી? સેનાધિપતિ 84 ખંડિયા રાજાને જીતવા માટે એક એને જીતીને જેલને હવાલે કર્યો. લાભ લઈ ભોળો ને બદરીક રાજવી પોતાના રૂપ પ્રેમમાં ફસાણો છે એવો લાભ લઈ આજ કુંડલા રાણી ભાનુમતી કહેવા લાગી કે ખંડિયા રાજા જો હું માનીતી નામના સદાવરેમ કરો જોગ માયાના સોગંદ તમારા નામના ધર્મના વચને બંધાઈ જાઓ. વિચાર કર્યા સિવાય અંદાતા વિચાર આજ કુમોજી કે છે મહારાણી સિત્તોરમાં શેની ખામી ખાઈ કહું છું જાઓ ગૌરધન ગજધન બાજધન और रत्न धन खान બસો ને 99 તમારી અનવાની જે રાણી છે सब धन धूल એના દરબારમાં રાત્રિવાસો રહેવા નહીં, ભોજન કરવા જવાની મના. જ્યાં સુધી સંતોષ નથી જાઓ મળતો, ત્યાં મહારાણી સુધી બધું અત્યારથી સુખ 299 રાણીઓનો હું સર્વથા ત્યાગ કરું આજ છું. સેનાધિપતિ સિત્તોરના રાજવીને કહે બસ છે કે સમય બાપુ વીતવા લાગ્યો. ગજધન 299 રાણીઓ ભગવાન જાતવાનની ખાન દીકરીઓ છે, પતિવ્રતા ધર્મ નારી ધર્મ પોતાના પ્રાણ માટે છે. સમય વીતવા લાગ્યો, 7 દિવસના વાણા ત્યાં વાયા. સુધી બધું રોજ સુખ સવારમાં નકામું. મોટા દરબારમાં આખું રાજકુટુંબ ભેગું થાય, સેનાધિપતિ સારી મીઠાઈઓ કઢેલા દૂધ પીતા સત્સંગ પછી સાંભળવા તને પોતાના નથી બોલાવ્યો, દરબારમાં લશ્કરને જાય. તૈયાર કર. એને બદલે 7 દિવસના વાણા વાયા છે. એક રાણી પોતાના દાસીને બોલાવીને કહેવા લાગી કે બેન, રાણાજી ક્યાંય બહાર મુસાફરીમાં ગયા છે કે તબિયત બરાબર નથી, એની તપાસ તો કર. કારણ કે આજ અમારા પતિના 7 દિવસના દર્શન નથી થયા. અમુક રાણીઓને તો એવું નિયમ છે કે પતિના ચરણ પખાળી ચરણામત લીધા પછી અંજળ લઈ શકે. એને 7 દિવસના વાણા વાયા છે. જા બેન, જલ્દી તપાસ કર. દાસી ભાનુમતીના દરબારમાં તપાસ કરવા જાય છે, પણ ભાનુમતીના દરબારમાં પ્રવેશ કરતા ભાનુમતીની દાસી સામે મળે. દાસીની સામે દાસી મળી અને ભાનુમતીની દાસી કહેવા લાગી કે ક્યાં જાશો, કોને પૂછીને જાશો? વાત કરે કહે ને કામ આવી છે તું તો તારા રે રાણી ને ભાનુમતીની દાસી પાવર કરીને કહેવા લાગી કોને પૂછીને તું અંદર જાય છે? આ ભાનુમતીની દાસી અમુક માણસોના જોજો નોકરો હશે તો એનામાં કેટલી વિનયતા. જેના ઘરના માણસો ઘરની વાણી પોપટ બોલે, આંગણે આવનારને આવકાર, એની મીઠાશ, એનો ભાવ, એની માનવતા. અને અમુક માણસોના કોઈ નોકર જોજો એના ઘરના, ત્યારે જોઈ લેવું કે બસ જેના ઘરમાં કોઈ સંતના પવિત્ર પગલા નથી, જેને ઘરમાં કોઈ ઈષ્ટદેવની ઉપાસના સેવા નથી,
ત્યારે સમજી લેવું કે ત્યાં કોઈ દી સારા સંસ્કારો, જેના માતા પિતા સંસ્કારશીલ ન હોય એની પ્રજાના સંસ્કારો ક્યાંથી સારા હોય. ભાનુમતીનો દરબાર અને એમાં એની દાસી બડબડાટ કરવા લાગી. તમે જોજો, ગામ ધણી હોય એટલો પાવર નહીં હોય એનામાં, એટલું પટ્ટાવાળું એનો ચોકીદાર ને એટલું બધું આમ તમારે એમ કે હું જાણે દિલ્હીનો બાજ છે. કારણ કે પાત્ર ઓછું અને એને ઈ પદ મળ્યું એટલે જીરવી ન શકે. ભાનુમતીની દાસી બડબડાટ કરવા લાગી, કહેવા લાગી, કોને પૂછીને અંદર જા છો? મારા ભાઈ સાહેબે મને મોકલી છે બેન, હું રાણાજીની સંભાળ તપાસ કરવા સમાચાર લેવા જાઉં છું. તને આગળ વધવાની કોઈ જરૂર નથી. જે સમાચાર તમે લેવા આવી છો એ તને અહીંયા આપી દઉં. તારા રાણીને કહી દેજે રાણાજીની રાહ ન જોવે. સર્વથા ભાનુમતીએ બંધન કર્યા છે અને રાણાજીને અને 299 રાણીઓનો ત્યાગ કરાવ્યો છે. જા પાછી વળ. દાસી પાછી વળી. એના હૃદયમાં દુઃખ થયું કે મારા રાણીને હું શું કહીશ. જુલમ કર્યો ભાનુમતીએ, કાળો કેર કરી નાખ્યો. દાસી ધીરે ધીરે પાછી વળી. પવિત્રમાં પવિત્ર દેવી જેવી આજ મારા રાણીને હું શું કહીશ. અને કશ એટલે એની માથે જુલમ આપ તૂટી પડશે, એવું દુઃખ થશે, મને એનું પાપ લાગશે. દાસી ધીરે ધીરે રાજમહેલમાં આવી, દરવાજા પર આવી ઉભી રહી. રાણી જોઈ ગયા કે મારી દાસી આવી. દરવાજા પર ઉભી રહી ગઈ. આંખમાંથી દળ 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 આંસુડા પડવા લાગ્યા. મહારાણી જોઈ ગયા કે દાસી આવી છે પણ દુઃખી જ છે. રાણી ઉભા થઈ દાસીનો હાથ પકડી, ધીરે રે રાણી આવ્યા. આજ ધીરે રે રાણી આવ્યા. પકડીને રાણી બોલ્યા, આજ હાથ રે પકડીને રાણી બોલ્યા. દિવસ સાંજે ઉપવાસ છે. દાસીની આ દશા જોઈ પોતાના હૃદયમાં અનેક પ્રકારના સંકલ્પો થવા લાગ્યા. શું હશે, કેમ હશે? ચક્કર આવે છે, અંધારા આવે છે. ધીરે ધીરે દિવાલનો એક સહારો લઈ મહારાણી દરવાજા પાસે જ્યાં દાસી ઉભી રડે છે એકદમ ત્યાં આવી દાસીનો હાથ પકડ્યો. બોલને બેટા, શું છે? જલ્દી વાત કર બેન, શા માટે તું દિલગીરી થાય છે? જલ્દી હોય એવી વાત કરી દે. શું રાણાજીની તબિયત બરાબર નથી અથવા તો બીજું કોઈ કારણ છે? તું કેમ ગભરાઈ ગઈ છે? કેમ રડે છે? જલ્દી વાત કર બેટા, અને વાત ન કરતો તને મારા સોગન છે. દાસી કહેવા લાગી, ભાઈ સાહેબ, ભાનુમતી રાણાજીને બંધન કર્યા છે. જોગ માયાના સોગન ખવડાવી તમારા 299 રાણીઓનો ત્યાગ કરાવ્યો છે. ત્યાગ કરાવવાના સમાચાર મળ્યા. રાણી દરવાજા ઉપર ઢળી પડી, બેશુદ્ધ થઈ ધરણી ઉપર ઢળી પડી. આંખમાંથી દાળ દાળ આંસુડા પડવા લાગ્યા.
દાસી વાહ ડોળો બીજી દાસીઓને બોલાવી પલંગ ઉપર સુવરાવી આ સમાચાર વાયુ વેગે 299 રાણીઓને મળી ગયા. એકદમ મોટા દરબારમાં ભેગા થયા. સમાચાર મળતા તો જાણે માથે આભ તૂટી પડ્યો, કારણ કે દયાની મૂર્તિ જેવી પતિ પોતાના પ્રાણ છે. બેનો સમાચાર મળ્યા. એક એક રાણીની સામે તમે જુઓ તો સ્થિતિ એટલી બધી ગંભીર કે જેનું વર્ણન ન થઈ શકે. વિધાતાએ આ શું કર્યું છે? શું આપણા પૂર્વના પાપ છે કે આપણા પતિ આપણો ત્યાગ કર્યો? આપણી ભૂલ? બસ બીજું કોઈ કારણ નહીં. આપણી શોક ભાનુમતી આપણા નાથ, આપણા પ્રાણનાથને બંધન કર્યા છે. અતિ શોકનું વાદળ ફરી વળ્યું. થોડી વારે એક રાણી બોલ્યા, બહેનો જરા ધીરજને ધારણ કરો, મારી એક વાત સાંભળો. હંમેશા કસોટી તો સત્યતાની હોય બહેનો, સાચા માણસની કસોટી હોય. આપણે પતિપરાયણ છીએ, એક ધર્મને આપણે ગ્રહણ કર્યો છે, માટે ધર્મની કસોટી માટે આપણી આ દશા છે. માટે બહેનો એક મારી વાત સાંભળો, હું તમને વાત કરું. જો મારી વાત ઉપર ભરોસો હોય તો એક એવી વાત છે, આપણી માથે આ વિપત્તિ આવી છે, આ વિપત્તિમાંથી મુક્ત થવું હોય અને થોડીક રાહત મેળવી હોય તો એક રસ્તો છે, જેના પર શ્રદ્ધા, એની ઉપાસના કરવા માંડો. રામની, કૃષ્ણની, શિવની, શક્તિની, ગુરુની, સંતોની બસ સેવા કરવા માંડો. કોઈ બાળકોની સેવા કરો, કોઈ ગાયોની સેવા કરો, બાકી સેવાથી પ્રાપ્ત થશે આપણું સુખ. આ વાત બધા બહેનોને ગમી. ધીરજને ધારણ કરી અને ત્યારથી બસ ઉપવાસ એટલે ફલહાર કરી બધા રાણીઓ પ્રાર્થના કરવા લાગ્યા, ઉપાસના કરવા લાગ્યા. પોતપોતાના દરબારમાં યજ્ઞ અધિકારીઓ શરૂઆત થયા. બટુક ભોજન, બ્રહ્મ ભોજન, સંત ભોજન, ગાયોનું ભોજન, બસ બધી રાણીઓ ઉપાસના કરવા લાગી. આમ કરતા કરતા સમય વીતવા લાગે. એક વખત એવી ઘટના બની, આ 300 રાણી, સિત્તોરના રાણી છે ને 300 રાણી, એ 300 રાણીની 300 દાસીઓ રાજના કપડા ધોવા માટે રાજના પનઘટ ઉપર ભેગા થયા. બધા રાણીઓના કપડા લઈ દાસીઓ રાજના પનઘટ ઉપર આવ્યા. 299 રાણીઓ તો આવી છે અને દરેકની પાછળ ભાનુમતીની રાણી, એની દાસી આવી. ભાનુમતીની દાસી આવી અને આવતાની સાથે આમ સારી બાજુ જોવા લાગી, મારી જગ્યા ખાલી છે ને? કે હા બેન. અને જોજો અકોણા માણા હોય ને, આવે હવની વાહન જગ્યા આગળ જોઈ અને વળી પાવર કરે કે મારી જગ્યા, કે બાપા તમારી જગ્યા ભગવાન તમારાથી આગો રે. આપણી લોક કેણી નર હાથી નારાયણે વેગળા. ભાનુમતીની દાસી કપડા મેલી પલાળવા લાગી, સારે બાજુ એકદમ જોવા લાગી, કારણ કે એની પાસે થોડો એક આ સંદેશો મળ્યો છે. એ ક્યારે બીજાને કહી દઉં અને ક્યારે હળવો ભાર કરી નાખું. અને બેનો બહુ દયાળુ હોય, કોકની જરાક પીસડા જેટલી વાત મળી હોય, ક્યારે આનું પંખી બનાવીને ઉડાડી નાખું. આપણા તરફની વાત નથી આ. બસ ભાનુમતીની દાસી એકદમ સારે બાજુ જોવા લાગી, કહેવા લાગી, બહેનો આપણા રાજકુટુંબ સિવાય બીજું કોઈ નથી? કે નહીં. કે તો આજ મારે એક તમને વાત કરવી છે. એ સખીઓ, વાત કરવી છે, પણ તમે પાછા બીજા કોઈને વાત કરતા નહીં ત્યાં. આ તો મને એમ થયું છે કે આપણા છે એટલે હું તમને વાત કરું. તો બેનો સાંભળો.
ભાનુમતીની દાસી કહેવા લાગી, બેન આ હું તમને કહું છું ત્યાં તમે બીજા કોઈને કહેતા નહીં. આ તો મને એમ થયું કે તમે મારા બેન છો, મારી સખી છો, એટલે અને કાન પાસે જઈને કાનમાં વાત કરી અને દાસીના કાનમાં વાત કરી. આ વાત 300 દાસીને મળી ગઈ અને મળતાની સાથે પોતપોતાના કપડા ધોઈ પોતપોતાના દરબારમાં ગયા અને દરબારમાં ગયા પછી પોતપોતાની રાણીઓની પાસે જઈ દાસીઓએ પોતપોતાની રાણીઓના કાનમાં વાત કરી. ભાનુમતીની દાસીએ આજ આ રીતે વાત કરી છે. આ રીતે વાત મળતાની સાથે 299 જે રાણીઓ એના હૃદયમાં આઘાત લાગ્યો. પોતાના પતિએ પોતાનો ત્યાગ કર્યો છે એ દુઃખ એનાથી વિસરાઈ જવાનું. અને આ જ્યાં વાત મળી ત્યાં તો એના કરતા મોટા ડુંગર જેવડું દુઃખ એનું સામે આવીને ઉભું રહ્યું. વળી પાછા ફરી વખત બધા રાણીઓ મોટા દીવાનખાનામાં ભેગા થયા. બેન સમાચાર મળ્યા? હા બેન, આપણે એક નારી ધર્મ છે. આ સમાચાર આપણને જે મળ્યા છે એ આપણા પતિને ન પહોંચાડીએ તો આપણને મહાન મોટામાં મોટું પાપ લાગે. નારી ધર્મ છે. પતિથી વસ્તુ કોઈ દિવસ અસ્થિર રખાય નહીં. ઈ નારી ધર્મ માટે બહેનો આ સમાચાર મળ્યા છે. ભવિષ્યમાં આપણા પતિ આપણને ઠપકો આપશે માટે આપણે આ સમાચાર આપણા પતિને પહોંચાડવા જોઈએ. પણ કોણ પહોંચાડે? આપણાથી જઈ શકાય નહીં. આપણી દાસી પણ ભાનુમતીના દરબારમાં ન જઈ શકે. આવો તો જેને પ્રતિબંધ કર્યો છે. તો હવે આ સમાચાર પહોંચાડ્યા વગર પણ છૂટકો નહીં. હા તો પછી આનું કરવું શું? એક રાણીએ કીધું કે હા આ સમાચાર જો આપણા દિયર ભક્તરાજ બાલસિંહજી જો અહીંયા આવે તો બાલસિંહજી નિડર માણસ છે, સાચો માણસ છે, નિર્દોષ માણસ છે. સાચો માણસ કોઈ પણ ને સાચું કહી શકે છે. તો બેન આપણા દિયર ભક્તરાજ બાલસિંહજીને જો અહીં બોલાવીએ તો ઈ આપણું કામ કરે અને ઈ એના ભાઈના દરબારમાં જઈ શકે, એના ભાભીના દરબારમાં જઈ અને સંદેશો ઈ પહોંચાડી શકે. આ વાત બધાને ગમી ગઈ અને એક રાણીએ પોતાના દાસીને બોલાવીને કીધું, બેન અમારા દિયરના દરબારમાં જા, અમારો સંદેશો અમારા દિયરના દરબારમાં પહોંચાડી દે. જાઓ. રાણીએ પોતાના દાસીને સંદેશો મોકલે છે. બેની મારો સંદેશો લઈ જા, બેની મારો સંદેશો લઈ જા, આજ જઈને માનને એળાલો બીજી વેનકા ને નબી લગી માનને ખાના માટે મસાના મરચી રાખેલા અલીમાં ઓ આને બુજી સાવશે બેંદિખા ઓ જાને કાજો લખમ દાસેનો સંદેશો લઈ જા, આજ જઈને કીધું રે જોને એના દેવને રાણી એના દાસીને બોલાવીને કીધું, જા અમારા દિયરના દરબારમાં. દાસી ચાલવા મળી. આ તો બાલસિંહનો દરબાર છે. બાલસિંહના દરબારમાં દાસી આવી દરવાજા પર દ્વારપાળોના